જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાનો ગઈકાલે જન્મદિવસ હતો, જે તેમણે પરિવાર સાથે અલગ અલગ સંસ્થાઓમાં લોકોને ભોજન કરાવીને ઉજવ્યો હતો। સમી સાંજે ગઈકાલે સોનાપુર પાસે આવેલ અપના ઘર ખાતે વૃદ્ધોને ભોજન કરાવીને કોરડિયા દંપતીએ તમામ વડીલોના આશીર્વાદ લીધા હતા। આ તકે અપના ઘરમાં રહેતા અંતેવાસીઓની સાથે જવાહર રોડ સ્થિત અંધકન્યા છાત્રાલયની દીકરીઓને પણ સ્વાદિષ્ટ ભજીયાને અલગ અલગ ભોજન પીરસીને કોરડિયા દંપતીએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। આ પ્રસંગે સંજયભાઈ કોરડિયા ઉપરાંત શ્રીમતી જ્યોતિબેન કોરડિયા, ભાવેશભાઈ જાદવ, વિજયભાઈ કિકાણી, મનસુખભાઈ વાજા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને અપના ઘરના વિજયભાઈ કિકાણીએ આ તકે સંજયભાઈ કોરડિયાએ જન્મદિવસ જે લાગણીથી ઉજવ્યો છે તે બદલ એમને શુભકામના પાઠવીને ખુશી વ્યક્ત કરી હતી। તો અપના ઘરમાં નિવૃત્ત સમયમાં જીવન ગાળી રહેલા જૂનાગઢના સિનિયર રિધમિસ્ટ કમલેશભાઈ જોશીપુરાએ તબલા ઉપર થાપી આપીને કેટલાક સરસ ગીતો પણ રજૂ કર્યા હતા। પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પણ આ તકે કેટલાક ગીતોની પ્રસ્તુતિ કરી હતી। આમ ધારાસભ્યશ્રીએ પોતાનો જન્મદિવસ સાંજે વૃદ્ધોની વચ્ચે ઉજવ્યો હતો। આજરોજ 14/3 શુભ દિને માન્ય શ્રી સંજયભાઈ કોરડિયા ધારાસભ્યશ્રી એમના જન્મદિન નિમિત્તે અમને બોલાવીને કહેલ કે ભાઈ આપણે જૂનાગઢની મોટાભાગની સંસ્થાઓને ભોજન આપવું છે। એના ભાગરૂપે આજે સવારે સરકારી બેરામુંગા શાળા, અંશાળા, બાળ અદાલત અને મહિલા કેન્દ્ર એ 4 સંસ્થાઓમાં આજે સવારે પણ ભોજન આપેલું અને અત્યારે સાંજે અપનાગર ખાતે વડીલોના આશીર્વાદ લેવા અને માયારામ આશ્રમના વિદ્યાર્થી ભાઈઓ તેમજ પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલય મનસુખભાઈ વાજા એમને લઈને આવેલા અને માન્ય શ્રી સંજયભાઈ કોરડિયા અને એમના ધર્મપત્ની શ્રી અને એમના દીકરીએ વડીલોને અને બાલિકાઓને પીરસી અને પોતાનો આનંદ લીધેલ અને આ રીતે એમણે ઉત્સાહ આપણા બધામાં વધારેલ છે। એવી જ રીતે આ પ્રસંગે અમારા કમલેશભાઈ જોશીપુરા અંતેવાસીએ એક ગુજરાતી ગીત પણ રજૂ કરેલું તેમજ પ્રજ્ઞાચક્ષુ કન્યાઓએ પણ દેશભક્તિના 2 ગીત બોલી અને આનંદ ઉત્સવ કરેલ અને આ પ્રસંગે અમે બધાએ શુભેચ્છા સંજયભાઈ કોરડિયાને આપેલ છે। આપણા જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા દ્વારા આજે એનો સરસ મજાનો જન્મદિવસ ને ખૂબ સરસ વિચાર આવ્યો। વિજયભાઈ કિકાણીને રજૂઆત કરી કે મારે જન્મદિવસ વૃદ્ધો સાથે ઉજવવો છે। આજે અપના ઘર ખાતે વૃદ્ધો, મહિલા આશ્રય સ્થાનના વૃદ્ધો, અંધ દીકરીઓ, મયારામદાસજીના આશ્રમના 60 વિદ્યાર્થીઓ, આ લગભગ 350 જેટલી સંખ્યાનું આજે એમના દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી અને વૃદ્ધો સાથે સંજયભાઈ કોરડિયા અને એમના ધર્મપત્નીએ પણ પ્રસાદી લઈ અને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે। જો બધા આવી રીતે ઉજવે તો ખરેખર સંસ્થાઓ બધી ખૂબ ખુશ થાય અને આનંદ મેળવે।